કાયદાના પાલન માટે જોવો જરૂરી છે. યસ પ્લીઝ પ્લે કરશો એને. સાઉન્ડ છે ને આપણે વાળા લીધે ટ્રાફિક થાય બધા. હા તો અમાર દુબઈ ગયો ના દુબઈમાં કે સિસ્ટમ ખબર છે રોડની ઉપર જ નંબર મારેલા 80 સ્પીડ વાળા 50 સ્પીડ વાળા 100 ટ્રાફિક જ ના થાય. આપણે હવે વસ્તારી લોકો એટલે ટ્રાફિક થાય માની આપણે પણ વ્યવસ્થિત રીતે એકબીજાને મદદરૂપ થઈને સમજીને આપણે ગાડી ચલાવવાની એટલે કે જગ્યામાં લઈને ગાડી દેવાની હોય. અજય જો આપણો એક રોડ ખાલી થાય તારે બીજો જાય ને આ તો ચાર બાજુથી ગુચડું કરી દે દીધું. હવે પતિ રેડ બ્લોક જેવું થઈ ગયો ભાઈ. લોકોની ભૂલ છે. આમાં કેવું તમે નાગરિક તરીકે તમારે થોડું સાચવવાની જરૂર છે કે જગ્યા થાય તો બીજાને ગાડી કાલે જગ્યા તો અમારે ઇન્ડિયા નહીં કોણ પહેલા સુકા વાત ના જોતા હોય. હા થોડું મોટું ડબ્બા કોને કાટ વાગશે તો દબાઈ ગાતે ફટફટ. હા ગયા આમ તો જો આ સાઈડ નો ટ્રાફિક તો જો મારે ભાઈ નિયમોને તમે ફોલો કરો ને તો આવું ના થાય. હા એક્ઝેક્ટલી વોટ આર સેવિંગ. થેન્ક યુ. યસ આ ટ્રાફિકની પોઝિશન છે એવું નથી. આ દરેક કાયદામાં પણ આ જ તકલીફ થઈ રહી છે. કાયદાના પાલન કાયદાની અમલવારીમાં પણ આ જ તકલીફ થઈ રહી છે. આઈ થિંક એવરીવન ઇઝ કમ્ફર્ટેબલ વિથ ગુજરાતી एक्सेप्ट राव सर राइट. हाँ सर वो तो बाद में आएगा. अभी तो मैं बाकी सब चला रहा हूँ. जी सर थैंक यू सर. तो सामाजिक परिवर्तन के बदलाव में जो कोई श्रेष्ठ साधन હોય મારી દ્રષ્ટિએ તો એ કાયદો કે લો છે. કારણ કે શિક્ષણ અને જાગૃતિથી પરિવર્તનની આશા રાખવીને થોડી વધારે પડતી વાત છે. એક કિસ્સો છે કે 1824માં જોધપુરના મહારાજાનું મૃત્યુ થયું ને ત્યારે એની પાછળ 64 લોકો સતી થયા ઈચ્છાએ અનિચ્છાએ. એ 64માં એમની રાણીઓ પણ હતી, એમના નોકરો પણ હતા, એમના બગીના ચાલકો પણ હતા, તમામ લોકો હતા. અને ભારતમાં એ વખતે સામાજિક વ્યવસ્થા પ્રમાણે આ સતી પ્રથા બહુ નોર્મલ વસ્તુ હતી, ઈચ્છનીય નહોતી. આ બાબતે સૌથી પહેલો વિચાર રાજા રામમોહન રાયે 1824માં જોધપુરના રાજાના બનાવ પછી આવ્યો. સતી પ્રથા બેન કરી. એમણે જાગૃતિ ફેલાવી? ના. એમણે શિક્ષણ આપ્યું આ બાબતે? ના. એ સીધા જ પહોંચ્યા લોર્ડ વિલિયમ બેન્ટિક પાસે. અને લોર્ડ વિલિયમ બેન્ટિકને એમણે કન્વિન્સ કર્યા કે આ સતી પ્રથા કોઈ પણ કાળે બંધ થવી જોઈએ. 1824માં બનેલા બનાવ પછી 5 વર્ષ બાદ એમને સફળતા મળી અને 1829માં પહેલી વાર સતી પ્રથાને બેન કરતો કાયદો અસ્તિત્વમાં આવ્યો. બીજો એક બનાવ, બીજા એક વ્યક્તિ હરવિલાસ સારડા. એમણે ભારતીય સમાજ વ્યવસ્થા છે એની અસ્થિરતાના કારણો તપાસ્યા અને આ ભારતીય સમાજ વ્યવસ્થાની અસ્થિરતા અથવા તો નિષ્ફળતાના કારણોમાં એક સૌથી મોટું કારણ એમના ધ્યાન ઉપર આવ્યું બાળ વિવાહની કુરીતિ કે બેડ પ્રેક્ટિસ. કારણ કે બાળ વિવાહના કારણે સ્ત્રીઓનું એજ્યુકેશન અટકે, ગ્રોથ અટકે, બાળકોની સંખ્યા મેં કીધું પોપ્યુલેશન વધે. આ બધા ઘણા બધા કારણો, એની ઘણી બધી આડઅસર. તો એમણે અવેરનેસ નહીં, શિક્ષણ નહીં, એમણે રસ્તો અપનાવ્યો, રજૂઆતો કરી અને એમના પ્રયત્નોના કારણે 1929માં ચાઇલ્ડ મેરેજ રિસ્ટ્રેન્ટ એક્ટ અસ્તિત્વમાં આવ્યું, જેને એમના પ્રયત્નોના કારણે શારડા એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે ઉદાહરણો પૂરતા છે કે જો સામાજિક વ્યવસ્થામાં જો બદલાવ જોઈશે તો સૌથી પહેલા કાયદો જોશે. કારણ કે કાયદા વગર આપણે માનીએ એવું શક્ય ખૂબ ઓછું બને છે. ત્રીજો બદલાવ આપણે સુરત સિટીનો જોઈ રહ્યા છીએ, જે હમણાં થોડી વાર પહેલા વાત થઈ એ પ્રમાણે કે વરાછાના કતારગામમાં રાત્રે 11 વાગે તે સિગ્નલ ઉપર હવે લોકો ઊભા રહેતા થઈ ગયા છે. સ્ટેટ કહેવાતું હતું એને, અલગ રજવાડું એ લોકો. પણ હવે રાત્રે 11 વાગે 12 વાગે બાદનો કોઈ માણસ આવે તો વિચારે છે ખરેખર સ્ટેટમાં છું. હવે લોકો ઊભા રહે છે અને એની ક્રેડિટ
અમે પોતે પણ આપ સૌ જાણો છો એ પ્રમાણે આપણા જે નવા સીપી સર છે એમને આપીએ છીએ. કાયદા સિવાય, ડર સિવાય આપણે કાંઈ પરિવર્તન લાવીએ એ માનવું વધારે પડ્યું છે. હવે આપણે આઈપીસી ટુ બીએનએસ, કારણ કે ટોપિક ઘણો વિશાળ છે, બે મુખ્ય વક્તાઓ પણ છે મારી આગળ, તો હું મૂળ આઈપીસી ટુ બીએનએસ તરફ જ જઉં. અને આઈપીસીના જો મૂળિયા ખોદીએ તો એવું ધ્યાનમાં આવશે કે 1833-34માં ચાર્ટર દ્વારા પહેલું લો કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે વિધિ આયોગ અસ્તિત્વમાં આવ્યું. કેટલાક ડાયા લોકોને એવું લાગ્યું કે ભારતને અને ભારતીયોને હવે કાયદાની જરૂર છે, એટલે 1833-34માં પ્રથમ કમિશન બન્યું અને એના ચેરપર્સન હતા રિનાઉન્ડ જ્યુરિસ્ટ લોર્ડ થોમસ બેબિંગ્ટન મેકોલે. જે સ્થાન આપણે ક્રિકેટમાં ડોન બ્રેડમેનને આપીએ છીએ, ફૂટબોલમાં પેલેને આપીએ છીએ, ભારતીય સિનેમામાં અમિતાભ બચ્ચનને આપીએ છીએ, તો ભારતીય કાયદા માટે હું એ સ્થાન લોર્ડ થોમસ બેબિંગ્ટન મેકોલેને આપીશ. એમણે ખાલી ભારતીય કાયદાની જ રચના નથી કરી. જ્યારે અંગ્રેજ સલ્તનત એના મધ્યમાં ઉપર એનો સૂરજ તપતો હતો ને, અને અડધા કરતાં વધારે દુનિયા ઉપર જ્યારે અંગ્રેજોનું શાસન હતું, ત્યારે ઘણા બધા દેશના કાયદાઓ એમણે બનાવ્યા છે. મ્યાનમારના કાયદાઓ, આયર્લેન્ડના કાયદાઓ, ઇંગ્લેન્ડના કાયદાઓ, પાકિસ્તાનના કાયદાઓ, આ તમામમાં એમનો બહુ અગત્યનો રોલ રહેલો છે. 1833-34માં કમિશન બની ગયું અને એનો ડ્રાફ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને 1835માં જ સુપ્રત કરી દેવામાં આવ્યો. 1835માં આ ડ્રાફ્ટ સોંપ્યા પછી 25 વર્ષ સુધી એમાં કન્ટિન્યુઅસ પરિવર્તન આવ્યા, કારણ કે સિસ્ટમ સેટ કરવાની વાત હતી પહેલી વાર. 25 વર્ષ સુધી ફેરફારો થયા અને ત્યારબાદ અમલીકરણ 1860 થી આઈપીસી નું ચાલુ થયું, તાઝીરાતે હિન્દ જેને આપણે કહીએ છીએ. તો આ આઈપીસી ના મૂળની વાત થઈ. હવે આપણે પરિવર્તન તરફ જઈ રહ્યા છીએ. તો એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે ભારતની જે સંસદ છે ને, એમાં દરેક સીટના નંબર છે. 419 પણ છે, 419 એ છે અને પછી 421 છે. કારણ આપણે બધાને સમજવાની જરૂર છે, આપણે બધા ખ્યાલ જ છે. હવે મારા મનમાં એક પ્રશ્ન શરૂ થઈ ગયો છે કે શું નવા કાયદા પ્રમાણે 318 નંબરની સીટ હશે કે 317 પછી 317 એ અને 319 હશે? બરાબર. આઈપીસી ટુ બીએનએસ ની વાત કરીએ તો મારું કામ આજે પ્રાથમિક માહિતી આપવાનું છે. 23 પ્રકરણના બદલે હવે 20 પ્રકરણો થયા, આપણને બધાને ખબર છે. 511 કલમના બદલે હવે આપણે 358 સેક્શનથી કામ ચલાવવાના છીએ. જે ફેરફારોની વાત કરી રહ્યા છીએ એમાં સ્ત્રીઓ અને મહિલા સંબંધી કાયદાઓ, એની જોગવાઈઓ ઘણી હતી, પણ બીએનએસ 2023માં પ્રકરણ 5 ની અંદર 37 કલમો સંકલિત કરીને સ્પેસિફિક એક પ્રકરણ આપવામાં આવ્યું છે. આ સૌથી મોટો ચેન્જ છે, સૌથી અગત્યનો ચેન્જ મારી દ્રષ્ટિએ છે. ભારતના માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જ્યારે લોકસભામાં બિલ 20 ડિસેમ્બર 23ના દિવસે રજૂ કર્યું, ત્યારે એમણે આ 3 કાયદા માટેના 3 અગત્યના સિદ્ધાંતો જે છે, સીપી સરે વાત કરી એ પ્રમાણે એ આપ્યા. એમાં સૌથી પહેલો સિદ્ધાંત વ્યક્તિ સ્વાતંત્ર્ય, બીજું હ્યુમન રાઇટ્સ અને ત્રીજું નિષ્પક્ષતા. આ 3 સિદ્ધાંતો ઉપર આપણો નવો કાયદો રચાયો છે. 20 જેટલા નવા અપરાધોનો સમાવેશ કરવામાં આવ્યો છે બીએનએસમાં. 19 જેટલા જે અપરાધો હતા એને હટાવવામાં આવ્યા છે, જરૂરિયાત ન હોવાના કારણે, એબ્સોલ્યુટ થઈ ગયા છે એના કારણે. 33 જેટલા અપરાધોની જેલની સજામાં વધારો કરવામાં આવ્યો છે અને 83 જેટલા અપરાધોના દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. 23 ક્રાઇમ એવા છે 23 કે જેની અંદર લઘુત્તમ મિનિમમ સજા દાખલ કરવામાં આવી છે.
અને હવે આ ખરડા દ્વારા સ્ત્રી પુરુષ ઉપરાંત ટ્રાન્સજેન્ડરનો પણ જેન્ડર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે કાયદામાં. બીએનએસમાં એક જે અગત્યનો મુદ્દો છે એ છે સેક્શન 72 70 બ હેઠળ 18 વર્ષથી નાની બાળકીઓ ઉપર ગેંગ રેપના કેસમાં શિક્ષાની અમલવારી છે હવે ડેથ ઓર લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર ધ રિમાઇન્ડર ઓફ પર્સન્સ નેચરલ લાઈફ અને એની સાથે ફાઇન. આ બહુ મોટો ચેન્જ છે, અગત્યનો ચેન્જ છે. જૂના કાયદામાં આ જોગવાઈ નહોતી. લવ જેહાદ કે જે ખરેખર કાયદામાં એક્ઝેક્ટ આ શબ્દનો ઉપયોગ નથી થયો, પણ એની વ્યવસ્થા સેક્શન 69 હેઠળ આ કાયદામાં કરવામાં આવી છે. એ જ રીતે હવે ફેક ન્યૂઝ માટે પણ કંટ્રોલ કરવા માટે સેક્શન 197 હેઠળ બીએનએસમાં જોગવાઈ કરવામાં આવી છે. ખૂન હવે 302 તરીકે નથી ઓળખતા આપણે, હવે આપણે 103 તરીકે ઓળખીએ છીએ સેક્શનમાં. અને એ જ રીતે 304 બી દહેજ મૃત્યુ જે હતા એની નવી સેક્શન 80 છે. ક્રિમિનલ કોન્સ્પિરસી 120 બી આપણને બધાને યાદ છે, પણ હવે એ નવા બીએનએસ મુજબ 61 તરીકે ઓળખાય છે. અને આવા ઘણા બધા ચેન્જીસ બીએનએસની અંદર છે. જે 10 મુખ્ય ચેન્જ છે આ સિવાયના, એમાં સૌથી અગત્યનો જે ચેન્જ છે ધેટ ઇઝ કમ્યુનિટી સર્વિસ, સામુદાયિક સેવા. સેક્શન 4F હેઠળ આ કમ્યુનિટી સર્વિસને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે બીએનએસ 2023. 5 શિક્ષાઓ હતી પહેલા, જેનાથી આપણે વાકેફ હતા. ડેથ, imprisonment for life, imprisonment, forfeiture of assets, fine. આ 5 હતી અને છઠ્ઠી મેં કીધું એ પ્રમાણે એડ કરવામાં આવી છે. આ જે કમ્યુનિટી સર્વિસની શિક્ષા એડ કરવામાં આવી એનું સૌથી મોટું કારણ અને તારણ જેલ ઉપરનું ભારણ ઘટાડવાનું. એક તો કમ્યુનિટી સર્વિસ કરી, કમ્યુનિટી સર્વિસની શિક્ષા કરી અને વ્યક્તિને શરમમાં મુકાવાથી એની સામાજિક પ્રતિષ્ઠાને જે મેજર હાનિ થાય છે જેલમાં જવાથી, એનાથી બચાવવા માટે જે પીટી ઓફેન્સીસ છે, નાના ગુનાઓ છે, એના માટે થઈ અને આ કમ્યુનિટી સર્વિસની જોગવાઈ કરવામાં આવેલી છે શિક્ષાની. કયા કયા માટે થઈ છે આ કમ્યુનિટી સર્વિસની શિક્ષાની જોગવાઈ? તો એક તો પબ્લિક સર્વન્ટ, રાજ્ય સેવક જો ગેરકાયદેસર રીતે કોઈ બિઝનેસની અંદર સંડોવાય છે, ભાગ લે છે, તો એના માટે છે. બીજું બીએનએસએસ સેક્શન 84 હેઠળ કોઈ વ્યક્તિને સૂચના મળે કે કોઈ સ્પેસિફિક જગ્યાએ સ્પેસિફિક ટાઈમ ઉપર હાજર રહેવાનું છે અને એ ન રહી શકે, ન રહે, તો એના માટે પણ કમ્યુનિટી સર્વિસની શિક્ષા છે. એક બીજી સૌથી અગત્યની વસ્તુ જે પોલીસ તરીકે અમે ફેસ કરતા હોઈએ છીએ, ક્યારેક કેટલીક વખત કાયદેસરના કાર્યવાહીના ભાગરૂપે અમે કોઈ કાર્ય કરતા હોઈએ ત્યારે સામેની વ્યક્તિ આત્મહત્યાની ધમકી આપે છે. મને આ અનુભવ થયો કેવડિયાના મારા ટેન્યોર દરમિયાન, કે જે કેટલાક લોકો હતા ત્યાં આગળ જેમણે ગેરકાયદેસર કબજો જમાવેલો હતો લાંબા સમયથી, એમને જ્યારે ખાલી કરાવવાની પ્રક્રિયા અમારા તરફથી ચાલુ થઈ કોર્ટના હુકમના આધારે, ત્યારે એ લોકો શીખી ગયા કે એ લોકો કેરોસીનની બોટલ લઈને અમારી સામે ઊભા રહી જાય તો અમારે પ્રક્રિયા સ્ટોપ કરી દેવી પડે, કોઈ પણ દુર્ઘટના ન બને એ માટે. પણ હવે એવા કેસમાં પણ શિક્ષાની જોગવાઈ આવી ગઈ છે. કોઈ વ્યક્તિ જો 5000 રૂપિયાથી ઓછાની ચોરી કરે, પકડાય, કબૂલાત કરે, એ 5000 રૂપિયાથી ઓછી કિંમતની ચોરી પહેલી વાર જો એણે કરેલી છે, એની એ કિંમત ભરપાઈ કરી દે અથવા તો એ જે વસ્તુ લીધી છે પરત કરી દે, તો એવા કેસમાં પણ એને કમ્યુનિટી સર્વિસની શિક્ષા કરીને માફી આપવામાં આવશે. કોઈ નશો કરેલ વ્યક્તિ પ્રથમવાર જો જાહેરમાં ગેરવર્તણૂક કરશે તો પણ એને કમ્યુનિટી સર્વિસની સજા કરવામાં આવશે. અને આપણે એક વસ્તુ જે ખૂબ સાંભળતા હતા, બદનક્ષીનો દાવો, બરાબર? તો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિની બદનક્ષી કરશે તો હવે બીએનએસમાં એના માટે જોગવાઈ છે કમ્યુનિટી સર્વિસ.
સો આ કમ્યુનિટી સર્વિસ શું છે લગભગ તો બધાને ખ્યાલ હશે. કોર્ટ ઠરાવશે ત્યારે આ જે પેટી ઓફેન્સીસ છે, નાના ગુનાઓ છે, એવા કેસમાં એનજીઓ સાથે મળીને અથવા તો તમારે સ્વતંત્ર રીતે કોર્ટની સૂચના મુજબ ગરીબોને શિક્ષણ આપવાની શિક્ષા થઈ શકે, તમને સાફ સફાઈની શિક્ષા થઈ શકે, સફાઈ કામની શિક્ષા થઈ શકશે. એ જ રીતે વૃક્ષારોપણની શિક્ષા થઈ શકે, ટ્રાફિક મેનેજમેન્ટની શિક્ષા થઈ શકે. કોર્ટના ઓર્ડર મુજબ સામાજિક શ્રમમાં મુકાયા વગર આ જે પણ શિક્ષા થશે એની તમે પૂરતા કરશો તો તમારો એ ગુનો માફ કરવામાં આવશે. આ એક મેજર ચેન્જ છે. બીજું એક મોબ લિંચિંગ જે છે એને હવે ડિફાઇન કરવામાં આવ્યું છે. ડાયરેક્ટલી મોબ લિંચિંગ શબ્દ નથી ઉપયોગ થયો, પણ બીએનએસની સેક્શન 103/2 ની અંદર 5 કે તેથી વધારે વ્યક્તિ જાતિ, સમાજ, જ્ઞાતિ, ભાષા કે માન્યતાના આધારે 5 કે તેથી વધારે લોકો આમાંથી કાંઈ પણ વસ્તુનો આધાર લઈ અને સામેની વ્યક્તિનું મર્ડર કરે છે. દેટ ઇઝ વી કેન સે મોબ લિંચિંગ. તો એવા કેસમાં આ સેક્શન 103(2) હેઠળ એને શિક્ષાની જોગવાઈ પહેલીવાર કરવામાં આવી. અને આ ફેરફાર શેના કારણે થયો છે? તહસીન પૂનાવાલા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે ચુકાદો આવ્યો ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ બાબતે સૂચના આપી કે હવે કાયદો લાવવો પડશે, અને ત્યારે એનો તાત્કાલિક ધોરણે આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એ પછી એક વસ્તુ જે વાત થઈ એ પ્રમાણે ઓર્ગેનાઇઝ ક્રાઇમ. ઘણા લોકો ગેંગ બનાવે અને પછી ભારે ગુનાને અંજામ આપે. કયા ગુનાઓ છે? ખંડણી છે, લેન્ડ ગ્રેબિંગ છે, વાહન ચોરી, લૂંટ, કોન્ટ્રાક્ટ કિલિંગ. તો આ બધી જ વસ્તુઓનો સમાવેશ હવે બીએનએસમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ કરવામાં આવ્યો છે. કારણ કે અલગ અલગ સ્ટેટે પોતાના કાયદા બનાવ્યા. સિટી સરે કીધું એ પ્રમાણે ક્યાંક મકોકા હતો, ગુજસીટોક હતો, ગુંડા એક્ટ હતો, પણ એને ચેલેન્જ કરવામાં આવે કોર્ટની અંદર. તો બેટર છે કે એને મુખ્ય જે આપણા કાયદા છે એની અંદર સમાવેશ કરવામાં આવે. તો સેક્શન 111 ની અંદર આ જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેરરિસ્ટ એક્ટ યુએપીએ આપણા દેશમાં હતો, યુએપીએ 1967. પણ મુખ્ય કાયદામાં ટેરરિસ્ટ એક્ટિવિટીને, આતંકવાદી કૃત્યોને સમાવેશ કર્યા નહોતા. તો હવે બીએનએસ ની અંદર આજના સમય માટે એની જરૂર હતી. તો ભારતની એકતા, અખંડિતતા, સુરક્ષાને જોખમ મૂકે એવી તમામ પ્રવૃત્તિઓ, આર્થિક સુરક્ષાનો પણ આની અંદર સમાવેશ થઈ ગયો, સામાજિક સુરક્ષાનો પણ સમાવેશ થઈ ગયો અને લોકોનો પણ સમાવેશ થઈ ગયો. જો આવું કોઈ પણ કૃત્ય હશે તો એ ટેરરિસ્ટ એક્ટ હેઠળ સેક્શન 113 હેઠળ એ ગુનાહિત કૃત્ય છે અને એના માટેની શિક્ષા પણ ભારે છે. જો કદાચ ખ્યાલ હોય તો આ ટેરરિસ્ટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે અને પુરવાર થશે તો ડેથ ઓર લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ પ્લસ 10 લાખથી વધારે દંડની જોગવાઈ છે. અને જો કોઈ વ્યક્તિનું મૃત્યુ નથી થતું એવા સંજોગોમાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આજીવન કેદ સુધીની શિક્ષા અને ઓછામાં ઓછો 5 લાખનો દંડ આ ટેરરિસ્ટ એક્ટ હેઠળ શિક્ષાની જોગવાઈમાં કરવામાં આવેલો છે. બીએનએસમાં જો ધ્યાનથી કદાચ કોઈનું ગયું હોય તો હવે હિટ એન્ડ રનનો સમાવેશ થઈ ગયો 106(2) માં. 106(2) જે પહેલા આપણે 279 અને 304 ની અંદર સમાવેશ કરતા હતા, પણ હવે એનો સમાવેશ હિટ એન્ડ રન તરીકે તો ડાયરેક્ટલી શબ્દ નથી પણ એની જોગવાઈનો ઉલ્લેખ કાયદામાં થઈ ગયો. પણ આ એક સેક્શન એવી છે 106(2) કે જે અમલવારી નથી થઈ શકી. એના માટે હજી નોટિફિકેશન આવશે અને નોટિફિકેશન આવ્યા બાદ એની અમલવારી નક્કી કરવામાં આવશે. આ એકમાત્ર સેક્શન એવી છે કે જેના માટે આપણે નોટિફિકેશનનો વેઇટ કરી રહ્યા છીએ. પણ આનો ઉલ્લેખ કેમ કરી રહ્યો છું? કારણ કે પહેલા 2 વર્ષ સુધીની શિક્ષાની જોગવાઈ હતી અને હવે 10 વર્ષ સુધીની શિક્ષા, કારણ કે સરકારે પણ હિટ એન્ડ રનને ખૂબ ગંભીરતાથી લીધેલું છે. એટલે 10 વર્ષ સુધીની શિક્ષા અને પ્લસ દંડ, આ બંને જોગવાઈ સેક્શન 106/2 ની અંદર બીએનએસમાં કરવામાં આવેલી છે.
સાતમો એક જે ચેન્જ મારા ધ્યાને છે, રાજદ્રોહ 124A એટલે કે સેડિશન, એને હટાવી દેવાયો છે અને એના બદલે ટ્રીઝન એટલે કે દેશદ્રોહ BNS 152 હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. ભારતમાં અલગતા અથવા તો સશસ્ત્ર બળવો કે વિધ્વંસક પ્રવૃત્તિને ઉશ્કેરે કે એવો પ્રયત્ન કરે અથવા ભારતની એકતા, અખંડિતતા કે સાર્વભૌમત્વને જોખમમાં મૂકે એ તમામ પ્રવૃત્તિઓ દેશદ્રોહ ગણાશે અને એની હેઠળ 7 વર્ષથી લઈ અને આજીવન કેદ સુધીની શિક્ષા અને પ્લસ દંડની જોગવાઈ BNS ની અંદર કરવામાં આવી છે. સામાન્ય નાગરિકો માટે અગત્યની એવી એક જોગવાઈ BNS ની સેક્શન 180, mere possession of fake currency note is no more punishable. કદાચ ભૂલથી તમારી પાસે ફેક કરન્સી નોટ આવી ગઈ છે, તમારો ઈરાદો નથી એનો દુરુપયોગ કરવાનો, તો આ જે છે એ પનિશેબલ ક્રાઇમ નથી. યુ હેવ ટુ પ્રૂવ ધેટ. બરાબર? તો આ જે છે એ 180 સેક્શન હેઠળ BNS માં સમાવેશ છે. થેફ્ટ જે છે આપણી એનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. મૂવેબલ પ્રોપર્ટી જે છે એમાં હવે થેફ્ટ ઓફ ડેટાને પણ ઇન્ક્લુડ કરવામાં આવેલું છે. થેફ્ટ ઓફ આઈડેન્ટિટી, આપણા બાયોલોજિકલ ફીચર્સનો ઉપયોગ કરીને ફિંગરપ્રિન્ટ્સ છે કે ફેસ માર્ક્સ છે કે જે પણ છે એનો ઉપયોગ કરી અને થેફ્ટ જે છે એ થશે તો BNS હેઠળ IT એક્ટ કરતાં પણ વિશેષ BNS હેઠળ હવે તમે કાર્યવાહી કરી શકશો. અને છેલ્લો જે મારી દ્રષ્ટિએ ચેન્જ છે એ સ્નેચિંગ. સ્નેચિંગની સીધી જોગવાઈની કોઈ વ્યવસ્થા નહોતી. હવે BNS ની અંદર સેક્શન 304 જે છે એના દ્વારા વ્યક્તિ પાસેથી જ્યારે પણ કોઈ વસ્તુ સ્નેચ કરવામાં આવશે, એ બળપૂર્વક હોય, પડાવી લીધેલી હોય, આંચકી લીધી હોય, તો આ સ્નેચિંગ હેઠળ સેક્શન 304 માં આને વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે. તો આટલા જે ચેન્જીસ છે, કારણ કે આપણે આજનો મેઇન ટોપિક મેં કીધું એ પ્રમાણે કદાચ બધું જતું જ રહ્યું છે, ભૂલી ગયો છું ડાયરેક્ટ તમારી સાથે વાત કરવામાં. તો આ બધા જ જે ફેરફારો છે સેક્શનના, આ મારી દ્રષ્ટિએ અગત્યના ફેરફારો હતા જે અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કામના છે. બાકી સેક્શન ચેન્જ થઈ છે, કલમના નંબર્સ ચેન્જ થયા છે, કન્ટેન્ટ ઓલમોસ્ટ સેમ છે, સેક્શનના નંબર્સ ઘટાડવામાં આવ્યા છે, રીઅરેન્જ કરવામાં આવેલી છે. આ મારું તારણ છે. પણ મારા કરતાં વિશેષ બે વિદ્વાન રાવ સાહેબ અહીંયા આગળ બેઠા છે, એટલે હવે એક છેલ્લા વિડીયો સાથે લાઇટર નોટમાં હું ફરીથી જેમ શરૂઆત કરી હતી એમ એક લાઇટર નોટમાં એક વિડીયો તમને ફરજિયાત બતાવીશ અને મારું વક્તવ્ય પૂરું કરીશ. મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ માટે હું તમારો સૌનો ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. ટ્રાફિક અમારા માટે બહુ અગત્યનો મુદ્દો છે ને, એટલે ટ્રાફિકને હું હાઇલાઇટ કરી રહ્યો છું. मेन स्क्रीन ऊपर. सॉरी सर, मैंने आपको देखा नहीं. लेकिन मैंने आपको देखा, मैंने आपको पहचान भी लिया. मैं आपके पिताजी को बहुत अच्छी तरह जानता हूँ. बहुत महान इंसान थे. उनकी मैंने सारी किताबें पढ़ी. मैं तो उनका बहुत बड़ा फैन हूँ. सुबह ही मैंने उनकी फोटो पर हार भी चढ़ाया. फोटो? और मेरा बाप तो जिंदा है. तिलक साहब जिंदा है? तिलक? हाँ. अरे मेरे बाप का नाम रसिक लाल है. ऐसे क्या? लोकमान्य ये आपके बाप का नाम नहीं है? थैंक यू वेरी मच.